નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આજના હવામાન સમાચારને લગતા નવા વિડીયોની અંદર। તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાથી અરબ સાગરના દરિયા સુધી નવી સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે અને જેને લઈને અત્યારે દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં એક મજબૂત સિસ્ટમ ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે। સિસ્ટમ ત્રાટકવાની સાથે દક્ષિણી ભારતના અનેક રાજ્યોની અંદર તોફાની પવન સાથે કમોસમી વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે, જેને લઈને હાલ તમે જોઈ શકો છો કયા રાજ્યની અંદર આજે જોવા મળી શકે છે વરસાદ। સાથે સાથે સિસ્ટમની તીવ્ર અસરોના ભાગરૂપી બંગાળની ખાડીને અરબ સાગરથી લઈને ગુજરાતના વાતાવરણ ઉપર હાલ આ સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે, જેના પગલે ગુજરાતના વાતાવરણની અંદર આજથી લઈને આવનારા 7 દિવસની અંદર શું મોટા ફેરફાર, મોટા બદલાવ આવી શકે છે? તો ગુજરાત ઉપર હાલ વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે। તોફાની પવન તીવ્રતા કેટલી રહેશે? ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારાની સાથે માવઠા અંગે શું નવી આગાહી કરવામાં આવી છે? ભારતીય હવામાન વિભાગ દ્વારા કયા રાજ્યની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને હાલ જાહેરાત કરવામાં આવી છે? એટલે કે મિત્રો તમે જોઈ શકો છો કયા રાજ્યોમાં આવનારા 10 દિવસની અંદર હજુ પણ પુષ્કળ ઠંડી પડતી જોવા મળી શકે છે। આ સાથે મિત્રો કયા વિસ્તારોમાં નવી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનીને કઈ દિશા તરફ આગળ વધી શકે છે એ અંગે સંપૂર્ણ માહિતી મેળવીએ, વિગતસર માહિતી મેળવીએ તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો। ખાસ મિત્રો તમે ચેનલ પર જો નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારની અંદર સિસ્ટમ ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે। સાયક્લોનિક સિસ્ટમ ત્રાટકવાની સાથે હાલ અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારો જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના તમામ વિસ્તાર હોય, આ સાથે પુન્ડુચેરી હોય, તમિલનાડુ હોય, ખાસ કરીને કોઈમ્બતુરના વિસ્તારથી લઈને ચેન્નઈ પંથકની અંદર નોલારની સાથે બેંગલુરુના વિસ્તારની અંદર ખાસ મિત્રો તમે જોઈ શકો છો શ્રીલંકા લાગુના વિસ્તાર, સંપૂર્ણ વિસ્તારમાં કેરળ, તમિલનાડુના વિસ્તારોથી અંદર તમે જોઈ શકો છો સિસ્ટમ ત્રાટકવાની સાથે ભયંકરથી લઈને અતિ ભારે પવનની ગતિવિધિઓ છે એ મિત્રો અત્યારે આજુબાજુના ક્ષેત્રની અંદર તોફાની પવનોની અવરજવર છે એ આ વિસ્તારોમાં થતી જોવા મળી રહી છે। આ વિસ્તારોની અંદર અત્યારે પવનની તીવ્રતા છે એ પણ મિત્રો ખાસ કરીને 130 થી લઈને 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે ત્યારે ફૂંકાતા પણ જોવા મળી રહ્યા છે। દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ફૂંકાતા પવન જોવા મળી રહ્યા છે। સાથે સાથે સિસ્ટમ ત્રાટકેલી હોવાના કારણે આ વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે। મદુરાઈના સંપૂર્ણ વિસ્તારમાં કોઈમ્બતુર, તાંજાવુર આ સાથે મિત્રો આ સંપૂર્ણ પંથકોની અંદર આજથી લઈને આગામી 2 દિવસની અંદર તોફાની પવનોની સાથે ભારે વરસાદ વરસવાનું યલો એલર્ટ છે અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે। એમને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, માહિતી મળી રહી છે અને મિત્રો ભારતના વિસ્તારોથી લઈને આ રીતે હવામાન ખાસ કે મિત્રો બદલાતું જોવા મળી રહ્યું છે। જેમ આ સિસ્ટમ દરિયાઈ માધ્યમથી આવી રહી છે આગળ, તેમ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા ફેરફાર છે ત્યારે આવતા હોય હાલ એ પણ ખાસ કરીને મિત્રો જોવા જેવી વાત રહી છે। આ સાથે મિત્રો લાંબા સમયના વિરામ બાદ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે, એમના કારણે ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ વધારો અને ભેજનું પ્રમાણ છે એ પણ દિવસે વધતું જોવા મળી રહ્યું છે। ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનો જેમાં તમે લાઈવ જોઈ શકો છો ઉત્તર ભારતના હિમાચલના વિસ્તારથી લઈને પાકિસ્તાનના વિસ્તારો, બંગાળની ખાડીના દરિયાની મારફતથી લઈને અરબ સાગરના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં આમ ચારે દિશાઓમાંથી પવન ગુજરાત ઉપર પોતાનું જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે અને દિવસે મિત્રો હાલ ભેજનું પ્રમાણ છે ગુજરાતની અંદર વધતું જોવા મળી રહ્યું છે। ભેજના કારણે આજે મિત્રો ખાસ કરીને વહેલી સવાર દરમિયાન જ ગુજરાતની અંદર ભયંકર ઠંડીનો માહોલ બની રહેલો હોય અને વાતાવરણની અસ્થિરતા બનતી જોવા મળી રહી છે। 7 થી લઈને 14 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે અત્યારે નોંધાઈ રહ્યું છે અને દર વખતની જેમ ગુજરાતની અંદર સૌથી વધારે ટેમ્પરેચર છે એટલે કે સૌથી વધારે ઠંડીનો પારો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે એ નળિયાના વિસ્તારની અંદર ઠંડી પડતી જોવા મળી રહી છે। આમ ગુજરાતના અનેક પંથકોમાં તોફાની પવનોની સાથે ઠંડી પણ અત્યારે વધતી હોય, ભૂક્કા બોલાવતી હોય એવા ખાસ કરીને દ્રશ્યો સામે આવી રહ્યા છે અને મિત્રો જેના કારણે ગુજરાતની અંદર સતત મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર હવે
ખાસ કરીને મિત્રો હવે જો તમે જોઈ શકો છો એમ પવનની ઝડપની અંદર વધારો થયો છે। આ ઉપરાંત ગુજરાતની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ નવી આગાહી સામે આવી છે, જેમાં અંબાલાલ પટેલની આગાહીના પ્રમાણે અત્યારે જોઈ શકો છો ગુજરાતની અંદર આવનારા 7 દિવસની અંદર ખાસ કરીને પવનની ગતિવિધિ છે મિત્રો ગુજરાત ઉપર વધતી જોવા મળી શકે છે। સાથે સાથે ગુજરાતની અંદર હવે માવઠું એટલે કે મોસમી વરસાદ ગુજરાતમાં વરસતો હોય એ અંગે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। નવી અત્યારે હાલ આગાહીના ભાગરૂપે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી સિસ્ટમ તાટકેલી જોવા મળી છે, જેને લઈને આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે રાજ્યોની અંદર તોફાની પવનોની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારો થવાને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી છે કરવામાં આવી છે। જેમાં આઈએમડીના આગાહીના જણાવ્યા અનુસાર વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલુરુ, મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને બેંગલુરુના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર, ભુવનેશ્વરના વિસ્તાર, ધાનવડ, ઢાકા, નાગપુર લાગુના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો એ રીતે અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર, રાજસ્થાનના વિસ્તારોથી લઈને ગ્વાલિયર, અલ્હાબાદ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર પણ મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે। દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારમાં સતત તોફાની પવનોની અવરજવર હવે દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે અને તમે લાઈવ જોઈ શકો છો બાંગ્લાદેશના વિસ્તાર તરફથી અત્યારે તોફાની પવનોની ગતિવિધિ છે હવે દક્ષિણ ભારતના વિસ્તારો અને જ્યાં સાયક્લોનિક સિસ્ટમ અત્યારે તાટકેલી જોવા મળી છે એ વિસ્તારોમાં સિસ્ટમનું સંક્રમણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। તેની સાથે ગુજરાત ઉપર સ્થિત મજબૂત 3 સ્ટફ લાઇન છે અત્યારે પસાર થતી જોવા મળી રહી છે અને આ સ્ટફ લાઇન પસાર થવાના કારણે જ ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર 19 થી લઈને 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર છે એ હાલમાં જોવા મળી રહ્યું છે અને જેના કારણે એક સ્ટફ લાઇન છે અત્યારે હાલ ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી બીજી સ્ટફ લાઇન છે સૌરાષ્ટ્રના વિસ્તારો અને ત્રીજી સ્ટફ લાઇન છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાંથી પસાર થતી હોય તેવા અત્યારે હાલ આંકડા સામે આવી રહ્યા છે। આમ દિવસે ને દિવસે મિત્રો ગુજરાત ઉપર પણ વાદળોના ઝુંડ છે અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। કાળા વાદળો અત્યારે ગુજરાત પર ઘેરાતા જોવા મળી રહ્યા છે, જેને લઈને ગુજરાતની અંદર ભેજના પ્રમાણની અંદર અત્યારે વધારા થવાને લઈને, ઠંડીની અંદર વધારા થવાને લઈને અત્યારે જોવા મળી રહી છે આગાહી। જેમાં પણ મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જેમાં જિલ્લાઓમાં પ્રમાણે વિગતવાર માહિતી મેળવીએ તો કે નવી આગાહી પ્રમાણે હાલ રાજ્યની અંદર ઓખા બંદરથી લઈને દેવભૂમિ, દ્વારકા, ખંભાળિયાના વિસ્તાર, જામનગર, લાલપુરના વિસ્તારથી લઈને ભાટિયાના વિસ્તારની અંદર પણ, તેમની સાથે સાથે ધોળના વિસ્તારની અંદર, કાળાવડ, રાજકોટથી લઈને સાવલીના વિસ્તારની અંદર, એ ઉપરાંત વાંકાનેર પંથકોની અંદર, થાણ, ચોટીલાના વિસ્તારની અંદર, મોરબીના જિલ્લાઓની અંદર, સુરેન્દ્રનગર વિસ્તારની અંદર ખાસ કરીને મિત્રો હવે હાડ ત્રીજાવતી ઠંડી પડતી જોવા મળી રહી છે અને આ સાથે સાથે બોટાદના જિલ્લાઓથી લઈને વાળાના વિસ્તારથી લઈને ધંધુકા વિસ્તારની અંદર પણ મિત્રો વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે। ખાસ કરીને ગઢડાથી લઈને જસદણ અને બાબરાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનો અને ગતિવિધિ જોવા મળી રહી છે અને મિત્રો આમ તો ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ સતત તોફાની પવનો ફૂંકાતા હોય હાલ એ પણ ખાસ કરીને મિત્રો આગાહી છે ત્યારે જોવા મળી રહી છે। વાતાવરણની અસ્થિરતા હોય હાલ એ પણ ખાસ કરીને જોવા મળી રહી છે અને મિત્રો રાજુલાના પંથકથી લઈને તુલસીશ્યામના વિસ્તારની અંદર, કુંડલા ધારીથી લઈને વિસાવદરના વિસ્તારોની અંદર, સાથે સાથે દરિયાઈ કિનારાની અંદર પણ હાલ મિત્રો વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે। કોડીનાર, વેરાવળના વિસ્તારથી લઈને માંગરોળના પંથકોની અંદર, કેશોદ, જૂનાગઢ વિસ્તારની અંદર, વિસાવદરથી લઈને કચ્છના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો અત્યારે હાલ ગગડી રહ્યો છે અને ભારે ઠંડી પડતી જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ ખાસ મિત્રો થાણના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો દેવભૂમિ, દ્વારકાના વિસ્તારોની અંદર પણ 15 ડિગ્રી સેલ્સિયસથી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઠંડીનું છે એ અત્યારે જોવા મળી રહ્યું છે। આમ રાજ્યના ભિન્ન જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ હવે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે। આમ મિત્રો વાતાવરણની અસ્થિરતાના કારણે જ અત્યારે આ તમામ બનાવો છે અત્યારે બની રહ્યા